આ ગંગાબા હજુ આવ્યા કેમ નહીં? હા, આપણા બધાથી પહેલા એમની પૂજા થઈ જાય છે ને આજે આરતીનું ટાણું થઈ ગયું તોય આવ્યા નથી. હા, આવી ગયા. આ ગંગાબાને શું થયું છે? કોઈની સાથે વાત ન કરી? કોઈ સામે જોયું પણ નહીં. એક વસ્તુ જોઈ તમે લોકોએ? જે આટલા વર્ષોમાં નથી થયું એવું આજે થયું છે. શું થયું? એમનો હાથ ખાલી છે. અરે હા, એવું ક્યારે નથી બન્યું કે રામસાગર લીધા વગર એ મંદિરમાં જાય. લાગે છે ભૂલી ગયા છે. એ જગલા, તું જગ દોડીને લઈ આવ ને. ના ના, મને વક્તુબાનો ડર લાગે છે. જે દિવસથી આદિરાજે એમને ઝેર પાયું છે ને, હું એની સામે નથી ગયો. ચતુર, તું જા ને, જટ લઈ આવ ને. એનબા તમે આજ લેવા જતા લાગો છો. જુઓ, હું લઈને આવી ગયો. હા ગંગાબા, તમને આજે આવતા મોડું થઈ ગયું એટલે બધી તૈયારી અમે કરી રાખી છે. તમે આરતી શરૂ કરો. હા ગંગાબા, તમારા મધુર કંઠથી અને આ રામસાગરના સૂરથી જ આખું ગામ જાગે છે. ક્ષમા કરજો પણ આજે હું ભજન નહીં ગયું. બેનબા શું થયું? અને હા, હું ક્યારે પણ ભજન નહીં ગાઉં. બેનબા શું? ના બેનબા ના, તમે આવું ના બોલો. તમારા ભજનથી તો અમારી સવાર થાય છે. અરે તમે ગાઓ છો તો અમને એવું લાગે છે કે સાક્ષાત ભગવાન અમારી સામે હોય. અરે મારા જેવા પાપીના પાપ ધોવાઈ જાય છે. તમારે તો ગાવું જ પડશે ગંગાબા. અને બેનબા જો તમે નહીં ગાવો ને તો આ મંદિરમાં આરતી નહીં થાય અને ઈશ્વર કોપાયમાન થાય. બેનબા હું કરું એ જ અજ્ઞાનતા. હું ભજન નહીં ગાઉં તો શું આરતી નહીં થાય? કોઈ એક ભક્તની હાજરી ના હોય તો શું ભક્તિ ના થઈ શકે? હા બેનબા, પણ આટલા વર્ષોથી આરતી અને ભજન તો તમે જ ગાઓ છો ને. તો હવે મારા વગર ભક્તિ કરવાની ટેવ પાડી. એમને નહીં ફાવે બેનબા. તે દિવસે પક્ષઘાતમાં મારો અવાજ ગયેલો. જો હજુ પણ મને એવું જ હોત તો શું કરત તમે? જો અચાનક મારો સ્વર બંધ થઈ જાય તો શું તમે ભક્તિ કરવાનું છોડી દેશો? હું નહીં હોઉં તો મારા વગર ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે. શું એવું છે? બેનબા અમે તો તમારા પાછળ ચાલીને જ આ માર્ગ પર પહોંચવા નીકળ્યા છીએ. અમને ક્યાંય માર્ગ પર જવાની આવડત છે બેનબા? ગંગાબા, અમને આમ અડધે રસ્તે ના રજડાવો ગંગાબા. હા બેનબા, તમે જ અમને ભક્તિ કરતા શીખવ્યું છે. તમે આમ છોડીને ના જાઓ. ક્ષમા કરજો પણ તમને તમારી ભક્તિ અને રસ્તો બંને મળી જશે. બસ શોધવાનો પ્રયત્ન કરજો. વાત તો સાંભળો બેનબા ગંગાબા, જાઓ નહીં. ગંગાબા, મોટી 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 જો વિચારોમાં લોહી કાઢ્યું ને, પણ જેવી રીતે તું ધસી આવીને હું ડરી જ ગઈ. તો શું કરું? મને ડર એટલો લાગે છે કે મારું હૃદય બંધ પડી જશે. ભાનુ, ડરાવ નહીં. હા, બોલ શું થયું છે? આ કહર સંગને શું થયું છે એ કે. શું થયું છે મારા કુંવરને? માં થઈને તને કઈ ખબર નથી? ગામમાં બધે ફફડાટ બેસી ગયો છે. આ કહર સંગે બધા સૈનિકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. હવે કોઈ કર વસૂલી નહીં થાય. આ કડબાની ગેરહાજરીમાં એણે આ બધી રાજની જવાબદારી માથે લીધી હતી ને. એ તો દુકાળમાં કર નથી લીધું, એ તો યોગ્ય જ કર્યું ને. પણ એ કહે છે કે રાજકાજની કોઈ જવાબદારી નહીં સંભાળે.
કોઈની રાવ ફરિયાદ ના તો એ સાંભળશે ના એનું નિરાકરણ આપશે. ના, આવું બને જ નહીં. તને આવું કોણે કીધું? અરે મારો કુંવર આવું બોલે જ નહીં. એ રૈયત માટે પોતાનો જીવ આપી દે એવો છે. મોટી, આ હું મારા સગા કાને સાંભળીને આવી છું. આ લક્ષણ સારા ન કહેવાય કહળના. આ શું થઈ રહ્યું છે? એક સાંધુને તેર તૂટે છે. માંડ ગંગા વહુ રામસાગરને મૂકીને ભક્તિથી દૂર થયા હતા. મને થયું કે સંસારનું ગાડું દોડવા લાગશે. તે કહળને શું સૂજ્યું? કહળ કોઈના પર રોષે ભરાયો હશે. બંને અંદરો અંદર લડી પડ્યા હોય એવું પણ બને. ના ના, એવું બને જ નહીં. આખું બ્રહ્માંડ એક તરફ હોય ને તોય બંને એકમેકનો સાથ છોડે એવા નથી.